નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં ધોરણ 8 ના સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 6 આપણે પૂર્ણ કર્યું. આજે ચેપ્ટર નંબર 7 એની જેવું જ ઘન અને ઘનમૂળ ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ લેક્ચરની અંદર ઘન અને ઘનમૂળ વિશેની વાત કરશું. તો સૌથી પહેલા ઘન કોને કહેવાય? સૌથી પહેલો ટોપિક આપણે ઘન અને ઘનમૂળ ચેપ્ટર નંબર 7. એમાં સૌથી પહેલા આપણે કંઈ શીખવું હોય તો ઘન કોને કહેવાય? તો કોઈ ઘન એટલે શું થાય કે એકની એક સંખ્યાનો, સપોઝ 5 હોય તો 5 નો ઘન કે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી, કેટલી વખત? 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. એટલે તમને ઘનની વ્યાખ્યા પૂછે કે પૂર્ણ ઘનની વ્યાખ્યા પૂછે, બે એક જ થાય. ઘન અથવા પૂર્ણ ઘન કોને કહી શકાય? તો એકની એક સંખ્યાનો 3 વખત, એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા કહે છે. પૂર્ણ ઘન સંખ્યામાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરો તો કેટલા મળે? 125. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરો તો કેટલા મળે? 216. 9 ગુણ્યા 9 ગુણ્યા 9 કરો તો કેટલા મળે? 729. તો આ બધાય 125 હોય, 216 હોય, 729 હોય વગેરે પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન એટલે જેનો ઘન કરવાથી મળતી સંખ્યા એને પૂર્ણ ઘન કહી શકાય. તો પૂર્ણ ઘન સંખ્યા કેટલી મળે? તો અસંખ્ય મળે. કેટલી મળે? અસંખ્ય. તમે થાકી જાઓ પણ પૂર્ણ ઘન સંખ્યા થાકે નહીં. એટલે પૂર્ણ ઘન સંખ્યા કેટલી મળશે? અસંખ્ય મળે. કેટલી મળે? અસંખ્ય. બરોબર. ઘનમૂળ કોને કહેવાય? ઘન વિશે વાત કરીએ. હવે ઘનમૂળ કે આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે, આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય છે. તે સંખ્યાને આપેલી સંખ્યાનું શું કહેવાય? ઘનમૂળ કહેવાય. અને સંકેતમાં એને ઘનમૂળની અંદર આવો એક સંકેત વર્ગમૂળ હતો, ઈ સંકેત જ તે, પણ વર્ગમૂળની આગળ આપણે કઈ લખતા નહોતા. અહીંયા વર્ગમૂળની આગળ શું લખવાનું? 3 વડે દર્શાવાય છે. દાખલા કે 8 નું ઘનમૂળ કરો તો 2 કહેવાય, 64 નું ઘનમૂળ કરો તો 4 કહેવાય. એટલે ઘનમૂળ કોને કહેવાય? કે આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે, આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય. તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય. તેને સંકેતમાં આ રીતે દર્શાવી શકાય. ઘનમૂળમાં 8, એનું ઘનમૂળ કેટલું થાય? 2. એટલે 8 નું ઘનમૂળ 2, 64 નું ઘનમૂળ 4. અને ઘનમૂળ આમ વાંચવાનું કઈ રીતે? ઘનમૂળમાં 8, ઘનમૂળમાં 64. આ રીતે વંચાય. ત્રીજી બહુ અગત્યની વસ્તુ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કે કોઈ પણ એકી સંખ્યાનું ઘનમૂળ કરો ને તો એકી જ મળે. અહીંયા મેં બે બેકી સંખ્યાનું ઘનમૂળ લખ્યું. દાખલા કે 8 નું ઘનમૂળ તો 2, 64 નું ઘનમૂળ તો 2, 125 નું ઘનમૂળ તો 5, 216 નું ઘનમૂળ 6, 729 નું ઘનમૂળ 9. તો કોઈ પણ એકી સંખ્યાનું ઘનમૂળ એકી સંખ્યા મળે અને કોઈ પણ બેકી સંખ્યાનું ઘનમૂળ બેકી સંખ્યા મળે. આ ખાસ યાદ રાખજો. અહીંયા બેકી કઈ? 216, તો એનું ઘનમૂળ શું મળ્યું? 6. 8 બેકી સંખ્યા, તો એનું ઘનમૂળ શું મળ્યું? 2. તો 2 કેવી થઈ? બેકી સંખ્યા. 64 બેકી સંખ્યા, તો એનું ઘનમૂળ કેટલું મળ્યું? 4. 729 ની કેવી? એકી સંખ્યા, તો એનું ઘનમૂળ કેટલું મળ્યું? 9. 125 ની કઈ સંખ્યા? એકી સંખ્યા, તો એનું ઘનમૂળ કેટલું મળ્યું? 5. એટલે કોઈ પણ એકી સંખ્યાનું ઘનમૂળ કેટલું મળે છે? એકી સંખ્યા. અને કોઈ પણ બેકી સંખ્યાનું ઘનમૂળ કેવું મળે છે? બેકી સંખ્યા. એ ખાસ 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 યાદ રાખવા જેવી બાબત છે. જે સંખ્યાનો એકમનો અંક
1 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? 1 જ થાય. કેમ કે અહીંયા 1 નો ઘન કરીએ તો 1 થાય, 11 નો ઘન કરીએ તો 1331 એટલે 1 જ થાય. બરાબર. હવે બીજી સંખ્યા કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક, આ પહેલો હતો ટોપિક. બીજો કે જે સંખ્યાનો એકમનો અંક, હવે 1 પછી કેટલા આવે? 2 હોય. એકમનો અંક 2 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક, તો 2 નો ઘન કેટલો થાય? 8. બરાબર. એટલે એકમનો અંક કેટલો થાય? 8. 2 નો ઘન 8 છે એટલે એકમનો અંક 8 થાય. એવી જ રીતે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય, કેટલો હોય? 3 હોય તો તે નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક, તો 3 હોય તો કેટલા આવે? 7. 3 હોય તો 7 થાય. બરાબર. એની પછી 4 હોય તો 4 હોય તો કેટલા થાય? તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય તો 4 આવે. 4 હોય તો 4 થાય. એવી જ રીતે 5 હોય તો 5 હોય તો કેટલા થાય? તો 5 હોય તો 5 જ થાય. એવી જ રીતે 6 હોય તો 6 હોય તો 6 જ થાય. 6 હોય તો 6 જ થાય. એવી જ રીતે 7 હોય તો 7 હોય તો 3 થાય. 7 હોય તો 3 થાય. 3 હોય તો 7 થાય અને 7 હોય તો 3 થાય. તો 8 હોય ત્યારે 2 થાય અને 2 હોય ત્યારે 8 થાય. બરાબર. જે સંખ્યાનો એકમનો અંક 8 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક કેટલા થાય? 8 હોય ત્યારે 2 થાય. કેમ કે 8 નો ઘન 512. 512 નો એકમનો અંક કેટલો આવે? 8 હોય ત્યારે 2, 7 હોય ત્યારે 3, 6 હોય ત્યારે 6, 5 હોય ત્યારે 5. બરાબર. હવે ઉપર લખું છું કે જે સંખ્યાનો એકમનો અંક બરાબર 9 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 9 થાય. અને છેલ્લે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, 10 ની અંદર શું આવે? 9 હોય ત્યારે 9 આવે. 10 ની અંદર 0 હોય ત્યારે 0 આવે. 0 હોય તો તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક
0 થાય. એટલે તમારી પાસે એક કેટલી એવી સંખ્યા છે તો ખાસ બોક્સ કરી દઉં છું. 1 નો ઘન કરવાથી 1 જ મળે, બરાબર. 4 નો ઘન કરો તો એકમનો અંક 4 જ મળે. 5 નો ઘન કરો તો એકમનો અંક 5 જ મળે. એટલે એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એનો ઘન કરવાથી કેટલા મળે છે? 5 જ. જે સંખ્યાના એકમનો અંક 6 હોય તો તેનો ઘન કરવાથી કેટલા મળે છે? 6. અને 9 હોય એકમનો અંક તો એનો ઘન કરવાથી કેટલા મળે છે? 9. 10 હોય તો એકમનો અંક 0 થાય તો એનો ઘન કરવાથી કેટલા મળે છે? 0. કે અહીંયા 0 નો ઘન 0 થાય, 10 નો ઘન 1000 થાય, બરાબર. તો આ જે 5 સંખ્યા, 5 ની 6 સંખ્યા એવી છે કે જેનો એકમનો અંક ઈ ની સંખ્યા આવે. 1 હોય તો 1 આવે, 4 હોય તો 4 આવે, 5 હોય તો 5 આવે, 6 હોય તો 6 આવે, 9 હોય તો 9 આવે, 0 હોય તો 0 આવે. જ્યારે બીજી 4 સંખ્યા એવી છે જે જોડકામાં છે. ધારો કે 2 નો ઘન કરો તો 8 મળે, 2 નો ઘન કરો તો 8 મળે, અને 8 નો ઘન કરો તો 2 મળે. 2 નો ઘન કરો તો 8 મળે, અને 8 નો ઘન કરો તો 2 મળે. એટલે જોડકા, મેડ ફોર ઈચ અધર કહી શકાય, બરાબર. 2 હોય તો 8 આવે ને 8 હોય તો 2 આવે, બરાબર. એવી જ રીતે 3 નો ઘન કરો, બરાબર. 3 નો ઘન કરો તો 27 આવે ને, એટલે કે 7 આવે. 3 નો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક 7 હોય, અને 7 નો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક 3 હોય. એટલે 3 હોય તો 7 આવે, અને 7 હોય ત્યારે 3 આવે. તો આ રીતે તમે યાદ રાખી શકો. 5 સંખ્યા, 6 સંખ્યા એવી છે કે જેનો એકમનો અંક ઈ ની સંખ્યા આવે. ખાલી 4 સંખ્યા એવી છે કે જેમાં 2 હોય ત્યારે 8 આવે, ને 8 હોય ત્યારે 2 આવે, 3 હોય ત્યારે 7 આવે, અને 7 હોય ત્યારે 3 આવે. આટલું જ યાદ રાખવા જેવું છે. બીજી વસ્તુ ખાસ અગત્યની કે કોઈ પણ ઋણ સંખ્યાનો ઘન કરવાથી ઋણ સંખ્યા જ મળે. ઋણ સંખ્યા જ મળે. અને કોઈ પણ ધન સંખ્યાનો ઘન કરવાથી ધન સંખ્યા જ મળે. એટલે ઋણ સંખ્યાનો ઘન કરો તો ઋણ, -1 નો ઘન કરો તો -1 મળે, -2 નો ઘન કરો તો -8 મળે, -3 નો ઘન કરો તો -27 મળે, -4 નો ઘન કરો તો -64 મળે. એટલે ઋણ સંખ્યાનો ઘન કરવાથી ઋણ સંખ્યા જ મળે, અને ધન સંખ્યાનો ઘન કરવાથી ધન સંખ્યા જ મળે. આ ખાસ યાદ રાખજો. ક્લિયર? પ્રયત્ન કરો. પ્રશ્ન નંબર 1, નીચે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધો. તમને અહીંયા જેટલી સંખ્યા આપેલી છે એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક તમારે મેળવવાનો છે. સપોઝ પહેલી સંખ્યા છે 3331. તો 3331 માં એકમનો અંક કેટલો છે? 1 છે. એકમનો અંક કેટલો થાય? 1. તો 1 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? તો 1 જ દે. એટલે એમ કહી શકાય કે 3331 માં નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક, બરાબર, કેટલો થાય? 1. બરાબર. બીજી સંખ્યા 8888. તો 8888 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક.
તો અહીંયા 8 છે, તો 8 હોય એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? તો 2. 8 હોય ત્યારે 2 થાય, 2 હોય ત્યારે 8 થાય. એટલે ન્યા કેટલો આવે? આન્સર 2. અહીંયા પહેલાનો આન્સર કેટલો આવતો તો? 1. 149. તો 149 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક તો શું થાય? 9 હોય ત્યારે 9 જ થાય. 9 હોય ત્યારે 9 જ થાય, એટલે 9 મળે. બરાબર. એવી જ રીતે 1005. તો 1005 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક તો 5 હોય ત્યારે 5 જ મળે, એટલે 5 મળે. 5 મળે. ક્લિયર? તો આ રીતે તમારે વિચાર કરવાનો છે. પાંચમો દાખલો 1024. તો 1024 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? તો 1024 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. તો 1024 માં એકમનો અંક કયો છે? 4. તો 4 નો ઘન કરો તો 4 જ મળે, એટલે એકમનો અંક કેટલો મળે? 4. કેમ કે અહીંયા કેટલા છે? 4. તો 4 હોય તો સામે કેટલા આવે? 4 જ. બરાબર. એવી જ રીતે 77 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. તો અહીંયા 77 માં શું આવે? 7. તો 7 નો ઘન કરો તો 3. 7 નો ઘન કરો તો કેટલા મળે? 3 મળે. બરાબર. કેમ કે 7 નો ઘન 343, એટલે 7 નો એકમનો અંક 7 હોય એવી સંખ્યાનો ઘન કરવાથી 3 મળે. એવી જ રીતે 5022 નો એમાં એકમનો અંક કેટલો છે? 2. તો એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક તો 2 હોય ત્યારે શું આવે? 8. 2 હોય ત્યારે શું મળે? 8 મળે. 2 હોય ત્યારે શું મળે? 8 મળે. અને છેલ્લે 53. 53 માં એકમનો અંક કયો છે? 3. ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક. બરાબર. 3 હોય ત્યારે શું આવે? 7. અને 7 હોય ત્યારે 3. તો 7 મળે. એટલે તમને આ ખબર હોવી જોઈએ. જો તમને આખો ટેબલ મોઢે આવડતો હોય કે 0 હોય ત્યારે 0, 1 હોય ત્યારે 1, 2 હોય ત્યારે 8, 3 હોય ત્યારે 7, 4 હોય ત્યારે 4, 5 હોય ત્યારે 5, 6 હોય ત્યારે 6, 7 હોય ત્યારે 3, 8 હોય ત્યારે 2, 9 હોય ત્યારે 9 અને 0 હોય ત્યારે 0. ઈ તમને મોઢે આવડતું હોય તો આ દાખલા બધાય તમે મોઢે ગણી શકો. પ્રયત્ન કરોમાં પ્રશ્ન નંબર 2. નીચે આપેલી પેટર્નનો ઉપયોગ કરીને આ આપેલી સંખ્યાના ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો. સપોઝ 1 નો ઘન કરો તો 1 મળે છે. 2 નો ઘન કરો તો 8 મળે. તો 8 કઈ રીતે દર્શાવાય? 3 + 5. 3 નો ઘન કરો તો 27 મળે. 27 કઈ રીતે દર્શાવાય? 7 + 9 + 11. બરોબર. એટલે જો 2 સંખ્યા હોય તો 2 નો ઘન થાય. 3 સંખ્યા હોય તો 3 નો ઘન થાય. 4 સંખ્યા હોય 13 + 15 + 17 + 19 તો કેટલી સંખ્યા થાય? 4 સંખ્યા, એટલે 4 નો ઘન. એટલે એવી જ રીતે 21 + 23 + 25 + 27 + 29 કેટલી સંખ્યા થઈ? 5 સંખ્યા. તો એ 5 નો ઘન કહેવાય.
પણ મેઇન 21 થી શરૂ થાય છે, 13 થી શરૂ થાય છે, 7 થી શરૂ થાય છે કે 3 થી શરૂ થાય છે, ઈ કઈ રીતે મળે? તો આનો બધાયનો એક જ સૂત્ર છે. તમારે સરવાળા સ્વરૂપે દર્શાવવું હોય ને, એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર, અને એ સૂત્ર કયું છે? n કૌંસમાં n - 1 વત્તા 1. જોઈએ, પહેલું 1 છે તો n બરાબર 1 લેતા, તો અહીંયા શું આવે? 1 1 - 1 વત્તા 1. તો 1 એમને એમ 1 માંથી 1 જાય તો 0 વત્તા 1 બરાબર 1. તો 1 નો ઘન 1 બરાબર. n બરાબર 2 લેતા, તો અહીંયા શું આવે? 2 2 - 1 વત્તા 1. 2 એમને એમ વત્તા 1. 2 માંથી 1 જાય તો 1, એટલે 2 એકા 2 વત્તા 1. તો 2 એકા 2 બરાબર 2 એકા 2 વત્તા 1 એટલે 3. તો શરૂઆત 3 થી થઈ. 3 માં કેટલા ઉમેરવાના? એની પછીની ક્રમિક સંખ્યા કેટલી આવે? 5. એકી ક્રમિક સંખ્યા 3 વત્તા 5 બરાબર 8. મેં પહેલી સંખ્યા કઈ રીતે મળે? સપોઝ આપણે ડાયરેક્ટ સીધું હવે 5 લઈ લઈએ, n બરાબર 5 લેતા, તો અહીંયા શું આવે? 5 5 - 1 વત્તા 1. તો 5 એમને એમ 5 - 1 એટલે 4 વત્તા 1. 4 પંચા 20 ને 1 21. આવી ગઈ પહેલી સંખ્યા 21. 21 માં કેટલી સંખ્યા ઉમેરવાની? તો બાકીની ક્રમિક 4 એકી સંખ્યા. 21 પછી કઈ આવે? 23. 23 પછી કઈ આવે? 25. 25 પછી કઈ આવે? 27. 27 પછી કઈ આવે? 29. એ બધાયનો સરવાળો કરો એટલે 125. 125 ઈ કોનો ઘન થાય? 5 નો ઘન. ક્લિયર? એટલે સૂત્ર યાદ રાખજો, n કૌંસમાં n - 1 વત્તા 1. કયું સૂત્ર યાદ રાખવાનું? n કૌંસમાં n - 1 વત્તા 1. હવે આપણે જે મેળવવાનું છે એ કેટલા મેળવવાના છે? 6 નો ઘન. તો 6 નો ઘન કેટલો થાય છે ઈ આપણે ગોતીએ. તો 6 નો ઘન ગોતવા માટે n બરાબર 6 લેતા, n બરાબર 6 લેતા. સૂત્ર કયું? n કૌંસમાં n - 1 વત્તા 1 બરાબર 6 કૌંસમાં 6 - 1 વત્તા 1 બરાબર 6. એમને એમ 6 માંથી 1 જાય તો 5 વત્તા 1 એટલે કેટલા આવે? 6 પંચા 30 ને 31. હવે 31 માં બીજી 5 ક્રમિક સંખ્યા ઉમેરવાની છે. તો 31 વત્તા 33 વત્તા 35 વત્તા 37 વત્તા 39 વત્તા 41. કેટલી સંખ્યા થઈ? 2 ને 2 4 ને 2 6. આ બધાયનો સરવાળો કરો તો 3 ને 1 4, 4 ને 3 5 8, સોરી 9, 9 ને 7 16, 16 ને 9 24, 25, 25 ને 1 26. વધી પડી 2, 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 3 17, 17 ને 4 21, 216. અને 216 બરાબર શું કહી શકાય? 6 નો ઘન. આમ 6 નો ઘન 216 મળે. અને એને આવી રીતે લખાય એટલે તમારે બે સ્ટેપ યાદ રાખવાની જરૂર પડે. બરાબર. એની પછીની સંખ્યા છે 8 નો ઘન અને પછી 7 નો ઘન. 8 નો ઘન પછી ત્રીજી સંખ્યા છે 7 નો ઘન. બરાબર. તો 8 નો ઘન માટે n બરાબર શું લેશું આપણે? 8. n બરાબર 8 લેતા. તેથી સૂત્ર કયું થાય? n કૌંસમાં n - 1 વત્તા 1. બરાબર. તો 8 8 - 1 વત્તા 1. 8 એમને એમ અહીંયા 8 માંથી 1 જાય તો 7 વત્તા 1.
8 સત્તુ 56, 56 ને 1 57, એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? 57 થી. એટલે 57 વત્તા આપણે કેટલી સંખ્યા છે? 8, એટલે 8 સંખ્યા લેશું. 57 વત્તા 59 વત્તા 61 વત્તા 63, એકી સંખ્યા જ લેવાની છે, બરાબર? 1 2 3 4 વત્તા 65 વત્તા 67 વત્તા 69 વત્તા 71, બરાબર? એ બધાયનો સરવાળો કરીએ. 2 ને 2 4 ને 2 6 ને 2 8, 7 ને 9 16, 16 ને 1 17, 17 ને 3 20, 20 ને 5 25, 25 ને 7 32, 32 ને 9 41, 41 ને 1 42, વધી પડી 4, 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 6 20, 20 ને 6 26, 26 ને 6 32, 32 ને 6 38, 38 ને 6 44, 44 ને 7 52, ભૂલ થઈ 51, 44 ને 7 51, બરાબર? એટલે 512, તો 512 બરાબર શું કહી શકાય? 8 નો ઘન. આમ 8 નો ઘન બરાબર 512 મળે, બરાબર? તો આ 512 મળે. ત્રીજો દાખલો 7 નો ઘન. તો n બરાબર શું લેવાનું? 7 લેતા. n બરાબર 7 લેતા. સૂત્ર કયું? n કૌંસમાં n - 1 વત્તા 1. તો અહીંયા આવશે 7, અહીંયા આવશે 7 - 1 વત્તા 1. 7 એમ ને એમ 7 માંથી 1 જાય તો 6 વત્તા 1. 7 6 42, 42 ને 1 43. કેટલા આવશે? 43. એટલે શ્રી ગણેશ ક્યારથી થાય? 43 થી. એટલે 43 વત્તા 43 પછીની સંખ્યા કઈ આવે? ક્રમિક એકી સંખ્યા 45. 45 પછી 47, 47 પછી 49, 49 પછી 51, 51 પછી 53. જુઓ તો 2 2 4 ને 2 6, આપણે કેટલી સંખ્યા લેવાની? 7, એટલે વત્તા 55. કરો તો સરવાળો. 3 ને 5 8, 8 ને 7, 8 ને 7 15, 15 ને 9 24, 24 ને 1 25, 25 ને 3 28, 28 ને 5, 28 ને 5 કેટલા થશે? 33. વધી પડી 3. 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 4 15, 15 ને 4 19, 19 ને 5 24, 24 ને 5 29, 29 ને 5 34, 343. બરાબર? તો 343 બરાબર શું કહેવાય? 7 નો ઘન. તો આમ 7 નો ઘન બરાબર 343 મળે. તમારો જવાબ સાચો છે કે ખોટો એ તમારે કઈ રીતે કરવાનું? ઘન મેળવવાનું. 8 નો ઘન એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 8 8 64, 64 512. 7 નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 27 49, 7 343. એવી જ રીતે 6 નો ઘન, તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 36, 36 6 216. તો આ રીતે તમારો જવાબ ટેલી કરવાનો અને આ રીતે પ્રયત્ન કરવાનો. દાખલા નંબર 2, પ્રશ્ન નંબર 2 ગણી શકાય. પ્રયત્ન કરવાનો પ્રશ્ન નંબર 3, ત્રીજો પ્રશ્ન છે. નીચે આપેલી પેટર્નનો ઉપયોગ કરી આપેલી સંખ્યાની કિંમત શોધો. હવે 2 નો ઘન - 1 નો ઘન કરો તો એની પેટર્ન છે 1 + 2 * 1 * 3, બરાબર? 3 નો ઘન - 2 નો ઘન કરીએ તો 1 + 3 * 2 * 3, અને 4 નો ઘન - 3 નો ઘન કરીએ તો 1 + 4 * 3 * 3, બરાબર? તો આ પેટર્નનો ઉપયોગ કરીને આપેલી કિંમત આપણે શોધવાની છે. હવે અહીંયા 2 ના ઘનમાંથી 1 નો ઘન બાદ કરો એટલે કેટલા થાય? 2 નો ઘન 8, 8 માંથી 1 નો ઘન બાદ કરીએ 8 - 1, તો 8 માંથી 1 જાય તો 7. તો આવે છે 2 તેરી 6, 6 એકા 6, 6 માં 1 ઉમેરો 7, આવી ગઈ. એવી જ રીતે 3 નો ઘન 27 - 2 નો ઘન 8,
27 માંથી 8 જાય તો કેટલા વધે 19 આવે છે 3 દુ 6 6 તેરી 18 18 વત્તા 1 એટલે 19 આવી જાય છે એવી જ રીતે 4 નો ઘન 64 માઈનસ 3 નો ઘન 27 64 માંથી 27 જાય તો કેટલા વધે તો 14 માંથી 7 જાય તો 7 અને 5 માંથી 2 જાય તો 3 37 તો જો તો 4 તેરી 12 12 તેરી 36 36 માં 1 ઉમેરો એટલે 37 આવી જાય છે તો આ પેટર્ન બરાબર છે તો આ પેટર્ન કઈ રીતે સૂત્ર કઈ રીતે બનશે તો આની અંદર આ જે સંખ્યા છે ઈ આ છે જો 2 છે તો 2 છે આ જે સૂત્ર છે ઈ કઈ રીતે બન્યું તો અહીંયા 2 છે તો 2 છે અહીંયા 3 છે તો અહીંયા 3 છે અહીંયા 4 છે તો અહીંયા 4 છે એટલે એને કહેવાય આ 1 છે બધી જગ્યાએ એટલે 1 1 પ્લસ n શું કહેવાય આ n પહેલી સંખ્યા આ બીજી સંખ્યા એની ક્રમિક સંખ્યા છે તો જો અહીંયા 1 છે તો અહીંયા 1 છે અહીંયા 2 છે તો અહીંયા 2 છે અહીંયા 3 છે તો 3 છે તો એ એની ક્રમિક સંખ્યા એટલે એને ગુણ્યા એટલે કૌંસમાં n - 1 આ જે સંખ્યા હોય એની ક્રમિક સંખ્યા આ n હોય તો આ કેટલી હોય n - 1 અહીંયા 3 છે તો અહીંયા 2 છે અહીંયા 4 છે તો અહીંયા 3 છે એક ઓછી છે અહીંયા 2 છે તો અહીંયા 1 છે અને બધી જગ્યાએ આ 3 કેવા છે સરખા કોમન છે તો એને ગુણ્યા 3 એટલે કયું સૂત્ર બન્યું 1 પ્લસ n કૌંસમાં n - 1 ઇન્ટુ 3 આ સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ દાખલાની કિંમત મેળવી શકો બરાબર ઉદાહરણ તરીકે આની કિંમત આપણે મેળવીએ અહીંયા આ બીજા દાખલાની 1 પ્લસ n ની જગ્યાએ 3 n - 1 ની જગ્યાએ 2 એને ગુણ્યા 3 આવી ગયું 3 દુ 6 6 તેરી 18 18 ને 19 તો મેળવી શકે તો સૌથી પહેલા આ દાખલાની કિંમત ગોતીએ 7 નો ઘન - 6 નો ઘન તો 7 નો ઘન - 6 નો ઘન માં સૂત્ર કયું આવશે n બરાબર 7 લે n બરાબર શું લઈએ 7 અને તેથી સૂત્ર કયું આવે 1 પ્લસ n કૌંસમાં n - 1 એને ગુણ્યા 3 બરાબર 1 પ્લસ 7 અહીંયા 7 - 1 એને ગુણ્યા 3 તો 1 પ્લસ 7 7 માંથી 1 જાય તો 6 ગુણ્યા 3 તો અહીંયા કેટલા આવે 1 પ્લસ 7 6 42 42 તેરી અથવા 7 ગુણ્યા 6 ગુણ્યા 3 1 પ્લસ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 3 અને 7 ઇન્ટુ 6 ઇન્ટુ 3 એનો આન્સર શું આવે તો 1 પ્લસ 7 6 42 42 તેરી 42 તેરી 126 126 માં 1 ઉમેરો તો 127 એટલે પહેલા દાખલાનો આન્સર શું આવે 127 બે વચ્ચેનો ડિફરન્સ કેટલો હશે 127 મળે બરાબર બીજા દાખલામાં 12 નો ઘન - 11 નો ઘન તો n બરાબર કેટલા લેશું આપણે 12 બરાબર સૂત્ર આપણું 1 પ્લસ n ઇન્ટુ n - 1 ઇન્ટુ 3 આ સૂત્ર ઈ સૂત્રમાં કિંમત મૂકીએ તો અહીંયા 1 વત્તા અહીંયા 12 અહીંયા 12 - 1 ગુણ્યા 3 તો 1 પ્લસ 12 12 - 1 એટલે 11 એને ગુણ્યા 3 11 તેરી 33 એટલે 1 પ્લસ 12 ગુણ્યા 33 હવે 12 ગુણ્યા 33 અહીંયા રફ કામમાં આપણે કરી નાખીએ કે 12 ગુણ્યા 33 તો 0 12 તેરી 36 12 તેરી 36 6 9 3 એટલે 396
396 માં 1 ઉમેરો એટલે 397. આન્સર શું આવે? 397. ક્લિયર? હવે એવી જ રીતે 20 નો ઘન માઈનસ 19 નો ઘન કરીએ તો 20 નો ઘન એટલે n બરાબર 20 લેતા સૂત્ર આપણું 1 plus n into n minus 1 into 3 બરાબર. n ની જગ્યાએ આપણે શું લેવાનું છે? 20. n minus 1 ની જગ્યાએ 20 minus 1 into 3 બરાબર. તો 1 plus 20 20 માંથી 1 જાય તો 19 અને એને ગુણ્યા 3 20 તેરી 60 જે સહેલું પડે ઈ કરે into 19 અને 19 છક 19 પંચા 95 19 છક 114 114 પાછળ એક મીંડું એટલે 1140 માં એક ઉમેરો એટલે 1141. તો આ તમારો આન્સર કહી શકાય. ક્લિયર? ચોથો દાખલો 51 નો ઘન માઈનસ 50 નો ઘન બરાબર. તો n બરાબર 51 લેતા આપણું સૂત્ર કયું? n1 plus n કૌંસમાં n minus 1 into 3. હવે 1 plus n ની જગ્યાએ 51 અહીંયા 51 minus 1 એને ગુણ્યા 3 તો 1 plus 51 માંથી 1 જાય તો 50 એને ગુણ્યા 3 બરાબર. તો 1 વત્તા 50 નો 3 સાથે ગુણાકાર તો 50 નો 3 સાથે ગુણાકાર એટલે 5 તેરી 15 વાહે એક મીંડું 150. હવે 15 નો 51 સાથે ગુણાકાર તો 51 ગુણ્યા 15 બરાબર 0. 510 એમ ને એમ 5 એકા 5 પચો 25 255 5 એમ ને એમ 5 ને 1 6 અને 7 5 ને 2 7 તો 765 વાહે મીંડું એમનું એમ બરાબર. તો 1 plus 765 વાહે એક મીંડું એમનું એમ તો 7650 માં એક ઉમેરો એટલે જવાબ આવે 7651. તો આ તમારો આન્સર. હવે તમારે ટેલી કરવો હોય કે તમારો જવાબ સાચો છે કે ખોટો તો 51 નો ઘન કરી નાખવાનો જે કઈ આન્સર આવતો હોય 51 નો ઘન અને એમાંથી 50 નો ઘન બાદ કરો ડિફરન્સ કેટલો આવશે 7651 બરાબર. તો આ રીતે તમે દાખલો ગણી શકો. પ્રશ્ન નંબર 4 પ્રયત્ન કરો. માં નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? હવે 400 એ પૂર્ણ ઘન છે કે નહીં ચેક કરીએ. તો સૌથી પહેલા તમને અવિભાજ્ય અવયવીકરણની રીત વર્ગમાં મેં તમને શીખવાડી હતી. વર્ગ અને વર્ગમૂળમાં એ જ રીતનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલી વસ્તુ કે આ કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ હાલશે બરાબર. તો 2 થી ભાગ હાલીએ 400 ના અડધા કેટલા થાય? 200. હજી બેકી સંખ્યા છે તો 2 થી ભાગ હાલશે એટલે 100. હજી બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ હાલશે એટલે 50. હજી બેકી સંખ્યા છે એટલે 50 ના અડધા 25. હવે એકી સંખ્યા છે અને એકમનો અંક 5 છે એટલે 5 આરો ભાગ કરીએ 55 25 અને 5 એકા 5. તો 400 ના ભાગ પાડ્યા તો હું આવ્યું 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 400 ના ભાગ પાડ્યા અહીંયા લખી દઉં છું. તો શું આવ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર કેટલી વાર? 4 વાર. અને 5 કેટલી વાર? 2 વાર. નિયમ ઘન અને ઘનમૂળમાં બધાય કેટલી વાર આવવા જોઈએ? 3 વાર.
તો 2 3 વાર તો છે, પણ બાકીના 2 5 અને 5 ઈ 3 વાર નથી. તો આમ 2 5 અને 5 એ 3 વાર નથી. તેથી વર્ગમૂળ એ ઘનમૂળ માં 400 એ પૂર્ણ ઘન નથી. આમ તે ડાયરેક્ટ લખી નાખીએ. તેથી 400 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એ 3 વાર નથી. બરાબર, 2 3 વાર આવવા જોઈએ અને 5 એટલે કેટલી વાર આવવા જોઈએ? 3 વાર. એટલે 2 કેટલી વાર ઘટે છે? 2 વાર. અને 5 કેટલી વાર ઘટે છે? 1 વાર. તો આમ એ પૂર્ણ ઘન સંખ્યા ન કહેવાય. ક્લિયર? તો આ રીતે એના ભાગ પાડીએ તો 33 75 આપણે 3 થી એકી સંખ્યા છે એટલે 3 થી શ્રી ગણેશ કરીએ. 11 તેરી 33 25 તેરી 75. હજી 3 આરો ભાગ પડે. 9 તેરી 3 તેરી 9. બરાબર, 11 માંથી 9 જાય તો 2 વધે. 7 તેરી 21. બરાબર, 1 3 5 15 375. હજી 3 આરો ભાગાકાર કરીએ. 3 એકા 3 25 તેરી 75. હવે 5 આરો ભાગાકાર થશે. 3 આરો નહીં થાય. 3 ચોક 12 અને 5 વધે. 3 એકા 3. તો 5 સાથે ભાગાકાર કરીએ. 25 5 125. હજી 5 સાથે ભાગાકાર થાય. 55 25. હજી 5 આરો ભાગાકાર થાય. 5 એકા 5. તો આમ 33 75 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો બધાય કેટલી વાર આવ્યા? 3 વાર. અહીં 3 અને 5 3 વાર આવે છે. અને 3 વાર આવે તો 33 75 એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. એટલે પૂર્ણ ઘન સંખ્યા છે. 33 75 એ કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન. આપણો એક જ સંકલ્પ હોવો જોઈએ કે બધાય કેટલી વાર આવવા જોઈએ? 3 વાર. 3 વાર આવે તો પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. 3 વાર ન આવે તો પૂર્ણ ઘન સંખ્યા ન કહેવાય. સિમ્પલ. ક્લિયર? 8000 નો ભાગાકાર કરીએ. 8000 એ કેવી સંખ્યા છે? એકી કે બેકી? તો બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ હલાવીએ. બરોબર, 8000 ના અડધા 4000. 4000 હજી બેકી સંખ્યા તો 4000 ના અડધા 2000. 2000 ના અડધા 1000. 1000 પોતે બેકી સંખ્યા છે તો 1000 ના અડધા 500. 500 પોતે બેકી સંખ્યા છે તો 500 ના અડધા 250. 250 પોતે બેકી સંખ્યા છે તો 250 ના અડધા 125. 125 આવ્યું એટલે અહીં આવી ગયું. 5 આરો ભાગાકાર કરીએ. બાજુમાંથી જોઈને જ લખી નાખો. 25 50 125. 25 અને 5 એકા 5. બરાબર, તો અહીંયા બધા કેટલી વાર આવે છે? તો 8000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વાર? 6 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 5 કેટલી વાર? 3 વાર. તો 2 છે ઈ 3 વાર, બીજા 2 3 વાર અને 5 3 વાર. આમ 2 2 અને 5. 2 2 અને 5 3 વાર આવે છે. અને તેથી 8000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન સંખ્યા છે.
આ 8000 દેખાતું નથી એટલે એ ઉપર લખું છું. તેથી 8000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન સંખ્યા છે. ક્લિયર? ચોથો દાખલો 15625. તો 15625 એ કેવી સંખ્યા છે? એકી. 3 થી ભાગ હાલે છે કે નહીં ચેક કરી લઈએ. 3 પંચા 15, 3 દુ 6 અને 25 વધે એટલે 3 થી ભાગ નહીં હાલે એટલે 5 થી હલાવી. 5 તેરી 15, 5 એકા 5, 12 આવ્યા, 5 દુ 10, 2 આવ્યા, પચો 25, 3125. હજી 5 ભાગ હાલે. 5 છક 30, 12 આવ્યા, 5 દુ 10, 2 આવ્યા, પચો 25. હજી 5 ભાગ હાલે. બરાબર. 12 પંચા 60, બરાબર, અથવા 5 એકા 5 અને પછી અહીંયા 25 લઈ લો. બરાબર, 12 લઈ લો, 5 દુ 10, પાછા 25 લઈ લો, પચો 25. 125 આવી ગયા એટલે આપણને આવડે છે. બરાબર. 25 પંચા 125, પચો 25 અને 5 એકા 5. તો 5 કેટલી વાર આવ્યા? 6 વાર. એટલે 15625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર. 5 કેટલી વાર? 6 વાર. અહીં 5 અને 5 એ 3 વાર આવે છે. અને 3 વાર આવે છે એટલે 15625 એ પૂર્ણ ઘન સંખ્યા છે. અને જો તમને એનું ઘનમૂળ પૂછે, બરાબર, વધારાની વસ્તુ છે, તો 15625 બરાબર આમ પણ લખી શકાય 5 નો ઘન ઇન્ટુ 5 નો ઘન. બરાબર. અને ઘનમૂળ કે તો બચો 25. બરાબર. એટલે 5 નો ઘન ગુણ્યા 5 નો ઘન લખી શકો. હવે એની પછી 5 નો દાખલો 9000 તમને કીધું છે. તો 9000 એ બેકી સંખ્યા છે એટલે 2 સાથે ભાગાકાર કરી. 9000 ના અડધા 4500, 4500 પાછા બેકી સંખ્યા છે તો 4500 ના અડધા તો 4 ના અડધા 2 અને 500 ના અડધા 250. ઈ બેકી સંખ્યા છે તો 1, 11 દુ 22 અને 25. આ એકી સંખ્યા છે અને 5 સાથે ભાગાકાર થઈ શકશે. 3 સાથે કરવા જશું તો 3 તેરી 9, 3 આરો રહે તો ભાગાકાર થશે. 3 તેરી 9 બરાબર. 2 વધે 11, 22, 7 તેરી 21, 1 વધે 3 પંચા 15. હજી 3 સાથે ભાગાકાર 3 એકા 3 અને 25 તેરી 75. હવે 5 સાથે ભાગાકાર કરીએ. 125 આવ્યા એટલે 25 પંચા 125, પચો 25 અને 5 એકા 5. બરાબર. તો અહીંયા શું આવ્યું કે 9000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, પછી 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 બે વાર જ આવે છે. અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીં 3 એ 2 વાર જ છે. અને 3 એ 2 જ વાર છે એટલે એવું કહી શકાય કે 9000 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. પૂર્ણ ઘન સંખ્યા નથી. 9000 એ પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય નહીં.
છઠ્ઠો દાખલો 68 59 તમને આપેલા છે તો 68 59 ના સૌથી પહેલા 3 થી ભાગ વિચારીએ તો 3 દુ 6 3 દુ 6 2 વધે 24 8 તેરી 24 1 19 વધે તો ભાગ નથી હાલતા 5 તો ભાગ હાલશે નહીં 7 વિચારીએ 7 9 63 બરાબર 68 માંથી 63 જાય એટલે 5 વધે 55 સત્યો સત્યો 49 કેટલા વધે 6 69 નથી હાલતું 11 ભાગ હલાવીએ 11 5 55 11 6 66 બરાબર 2 વધે 25 11 દુ 22 નથી હાલતું 13 ભાગ હલાવીએ 13 5 65 બરાબર 3 વધે 35 13 દુ 26 બરાબર 11 વધે 119 13 ના ઘડિયામાં 119 નથી આવતો 15 ભાગ નો હાલે 17 ભાગ હાલે તો 17 ચોક 68 અને પછી 59 આવતા નથી 19 ભાગ હલાવીએ 19 દુ 19 તેરી 57 68 માંથી 57 જાય તો કેટલા વધે 68 માંથી 57 જાય એટલે 11 વધે બરાબર 115 19 6 114 1 19 से भाग हालશે 19 તેરી 57 1 વધે 19 6 114 1 વધે 19 એકા 19 આ તો 361 19 નો વર્ગ છે તો 19 એકા 19 બરાબર અને 1 તો 68 59 બરાબર 19 ગુણ્યા 19 ગુણ્યા 19 આમ 19 3 વાર આવે છે 19 એ 3 વાર આવે છે અને તેથી 68 59 એ પૂર્ણ ઘન સંખ્યા છે અને તેથી 68 59 બરાબર 19 નો ઘન પણ લખી શકાય ક્લિયર હવે 2025 લઈએ એની પછીની સંખ્યા 2025 તો 2025 નો ભાગાકાર કરીએ આપણે 5 સાથે ભાગાકાર કરીએ 5 ચોક 20 ભાગ નો આવે એટલે 0 બચો 25 5 સાથે હજી ભાગાકાર કરીએ 8 પંચા 40 5 એકા 5 હવે 3 આરો ભાગાકાર કરીએ બરાબર 27 તેરી 81 9 તેરી 27 બરાબર 3 તેરી 9 અને 3 એકા 3 તો 2025 બરાબર શું લખી શકાય 5 ગુણ્યા 5 અને 3 કેટલી વાર 4 વાર આપણે કેટલી વાર જોઈએ 6 વાર અથવા અહીંયા 3 હજી 2 વાર ઘટે અને 5 એક વાર ઘટે છે અહીં 3 એ એક વાર અને 5 એ 2 વાર છે 5 એ 2 વાર છે 3 એક જ વાર છે જ્યારે 5 2 વાર છે અને તેથી 2025 એ પૂર્ણ ઘન સંખ્યા નથી પૂર્ણ ઘન સંખ્યા નથી અહીંયા 5 અને 3 બંને 3 એક વાર છે ને 5 2 વાર જ છે એટલે પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય નહીં 10,648 તો એનો આપણે ભાગ પાડીએ બેકી સંખ્યા છે એટલે 2 થી તે શ્રી ગણેશ કરીએ 2 પંચા 10 2 તેરી 6 24 દુ 48 હજી બેકી સંખ્યા છે એટલે 2 થી શ્રી ગણેશ કરીએ
2 દુ 4, 1 વધે 13, 6 દુ 12, 1 વધે એટલે 12, 6 દુ 12 અને 7 દુ 14, 6 દુ 12 અને 2 દુ 4, 26 62. હજી બેકી સંખ્યા છે એટલે 13 દુ 26 અને 31 દુ 62. હવે 13 31 ઈ 11 નો ઘન છે એટલે ડાયરેક્ટ સીધું આપણે 11 થી અંતે ભાગાકાર કરીએ. 121 11 એકા 11 બરાબર 11 11 121 અને 11 એકા 11. તો 10 648 બરાબર શું લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 11 ગુણ્યા 11 ગુણ્યા 11. અહીં 2 અને 11 ત્રણ વાર આવે છે. 2 અને 11 ત્રણ વાર આવે છે અને ત્રણ વાર આવે તેથી એવું કહી શકાય કે 10648 એ પૂર્ણ ઘન સંખ્યા છે અને પૂર્ણ ઘન છે તેથી એવું રીતે લખી શકાય કે 10648 બરાબર 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન. 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન પણ લખી શકાય. તો આ સાથે પ્રશ્ન નંબર 4 પૂર્ણ થયો. આજના લેક્ચરમાં એટલે સુધી જ રાખીએ છીએ. થેન્ક યુ.